રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે. ઉપલેટાના વિવિધ વોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા યોજાઈ હતી. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકાના ભાજપના આગેવાનો, મહિલાઓ, અગ્રણીઓ સહિતના ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તેની મથામણમાં આગળ વધી રહ્યા છે. ઉપલેટા નગરપાલિકાની તારીખ 16ના રોજ ચૂંટણી આવી રહી છે. એના અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 8ની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગરની અધ્યક્ષતા નીચે હતી. અમારા વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે, નાણભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ ખનારા, સરોજબેન બારૈયા, હર્ષાબેન ડેર, આ ચારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. આપણે જોઈએ છીએ કે 2002 થી આ વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 800 થી 1000 માટે વિજેતા થાય છે. આજે પણ 1000 થી 1500 લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઉભો થયો છે કે આજે વખતે પણ ચારે ઉમેદવારો 800 થી 1000 મતની લીડથી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો. અને એ સિવાય વોર્ડ નંબર 8માં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્રવાડિયા હતા એની કામગીરી અને એને ભરોસો રાખી અમારા જે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અહીંના મતદારો છે એ ચારની ઉમેદવારને મત આપી અને જંગી બળથી ચૂંટી કાઢવાના છે. વાત રહી છે વિકાસની, જે વિકાસો કરવામાં આવ્યા એની પણ ગાથા કરવામાં આવી. હવે પછીના જે વિકાસના કામો છે એમાં ભૂગર્ભ ગટર છે, નલ સે જલ યોજનાના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામરથી મઢવાના છે એ પણ 350 કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકોએ હરશે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતો આપવાના. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.